ભાવનગર મહાનગરપાલિકા શહેરમાં બિસ્માર મકાનો, બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સ ધારકોને નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ગંગાજલિયા તળાવ વિસ્તારમાં મનપા હસ્તકનું શોપિંગ સેન્ટર છેલ્લા લાંબા વર્ષોથી બિસ્માર બન્યું છે। શોપિંગ સેન્ટર મુખ્ય બજારમાં આવ્યું હોવાથી લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે। જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બિસ્માર મકાનો, બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સ ધારકોને નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ નવાઈની વાત તો એ છે કે બીજાની શિખામણ આપતી મહાનગરપાલિકા પોતે જ ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આવેલા પોતાના બિસ્માર શોપિંગ સેન્ટર પ્રત્યે આંખ આડા કાન કરી રહી હોય તેમ જણાય છે। ભાવનગર મહાનગરપાલિકા હસ્તકનું આ શોપિંગ સેન્ટર ભાડા કરારથી ત્યાં શોપિંગ ચાલી રહ્યું છે। વચ્ચે રિપેરિંગ કરાવવાનું કામ ભાવનગર મહાનગરપાલિકાએ કર્યું હતું। અત્યારે સ્ટેબિલિટી રિપોર્ટ અમે કરાવી રહ્યા છીએ। આગામી દિવસોમાં જે સ્ટેબિલિટી રિપોર્ટમાં જે પણ માહિતી અમને સામે આવશે તો આગળની કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે। ભાવનગર મહાનગરપાલિકાના હસ્તકના જે શોપિંગ સેન્ટરો છે એ પૈકીનું ગંગાજળિયા તળાવવાળું અને આ સિવાયના અનેક શોપિંગ સેન્ટરો જર્જરિત હાલતમાં છે, પણ મહાનગરપાલિકા દ્વારા એનો કોઈ પણ જાતનો ઈલાજ કરાતો નથી। મહાનગરપાલિકા મને એવું લાગે છે કે બહુ મોટા હાદસાની રાહ જોતું હોય અને બહુ મોટી માનહાનિ થાય ત્યારે જ પગલાં ભરશે એવું લાગે છે। મહાનગરપાલિકા હસ્તકનું શોપિંગ સેન્ટર છેલ્લા ઘણા વર્ષોથી અત્યંત જર્જરિત હાલતમાં છે। આ બિલ્ડિંગની સ્થિતિ જોતા એવું લાગે છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે। શોપિંગ સેન્ટરની છત પર મોટા ગાબડા પડી ગયા છે, બાલ્કનીની દિવાલો અને રેલિંગના ભાગો તૂટીને નીચે પડી રહ્યા છે। આ સેન્ટર મુખ્ય બજારમાં આવેલું હોવાથી અહીં દિવસભર લોકોની અને વાહનોની ભારે અવરજવર રહે છે। સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ છે। અત્યારે તો બહુ ખરાબ છે, બધા સ્લેબનું બધા પોપડા ઉખડી ગયા છે અને પડે એવું છે બધું। એક સાઈડની તો ઓલી પારાપીટ છે એ પાડી નાખવામાં આવેલી છે। જો આ બિલ્ડિંગનો કોઈ હિસ્સો ચાલુ બજારે નીચે પડે તો મોટી જાનહાનિ થઈ શકે છે। ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે શું મહાનગરપાલિકા કોઈ મોટી હોનારત સર્જાય બાદ જ જાગશે કે પછી સમય સૂચકતા વાપરીને આ બિસ્માર શોપિંગ સેન્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે? હાલ તો આ પ્રશ્ન ભાવનગરની જનતામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બિસ્માર બિલ્ડિંગો લઈને સામાન્ય લોકો છે, મોટા જે કોમ્પ્લેક્સ છે તેને નોટિસ આપવામાં આવે છે, કારણ કે કોઈ મોટો અકસ્માત ના બને તેની કાળજી રાખવામાં આવે છે। પરંતુ આપ જે શોપિંગ સેન્ટર જોઈ રહ્યા છો તે ભાવનગરનું આશરે 20 થી 30 વર્ષ જૂનું જે શોપિંગ સેન્ટર છે, જે મહાનગરપાલિકા હસ્તકનું છે, જે શોપિંગ સેન્ટરની હાલત છે તે તદ્દન બિસ્માર બની છે। જે પ્રકારે આપ જોઈ રહ્યા છો તે મુજબ શોપિંગ સેન્ટરની જે દિવાલ છે, જે પારાપીટ છે તે અનેક જગ્યાઓ પરથી પડી ગઈ છે। જ્યાં ઝાડવા ઉગી ગયા છે હજુ પણ અનેક જગ્યાઓ પર પારાપીટ છે તે જે તૂટીને પડી ગઈ હોય તે જગ્યા પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી। જ્યારે મહાનગરપાલિકા દ્વારા લોકોને નોટિસ આપવામાં આવે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ખુદ મહાનગરપાલિકાની જે બિલ્ડિંગ છે તેની આપ હાલત જોઈ શકો છો। આજે મુખ્ય બજાર ગંગાજળિયા તળાવ છે તે વિસ્તારમાં આવેલી જે શોપિંગ સેન્ટર છે ત્યાં અનેક દુકાનો આવે છે, લોકો બજારમાં આવતા લોકો અહીંયા નાસ્તા પાણીની લારી છે ત્યાં પણ આવે છે। ત્યારે જે બિલ્ડિંગ છે તેની નજીકથી પસાર થાય છે ત્યારે આ શોપિંગ સેન્ટરની જે હાલત જોઈને ચોક્કસથી મહાનગરપાલિકાની જે મોટી બેદરકારી છે તે સામે આવી રહી છે, કારણ કે ખુદ મહાનગરપાલિકા હસ્તકની જે બિલ્ડિંગ છે, જે કોમ્પ્લેક્સ છે તેની જે તમામ દિવાલો છે, તમામ પારાપીટ છે તે જર્જરિત બની છે, અને જેને લઈને મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં કોઈ મોટા અકસ્માતને આમંત્રણ આપે તેવી પરિસ્થિતિ બની છે। ત્યારે ચોક્કસથી આ અંગે મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। અલ્પેશ ડાભી, TV 13 ભાવનગર।